નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન આપણે જે યુનિટ ચાલે છે યુનિટ તમે લોકો આની પહેલાના લેક્ચરમાં ભણી ગયા હતા છોકરાઓ કે ભાઈ કોઈ એસિડ છે એ એસિડની એસિડિકતા માટે એસિડની શું હોય એસિડિકતા અને બેઝની શું હોય તો કે બેઝિકતા એના માટે કોણ જવાબદાર છે। તો છોકરાઓ આપણે આજના લેક્ચરમાં આજના દિવસમાં આપણે જે વિડિયો ભણીએ છીએ તેમાં એક પોઈન્ટ વિશેની વાત કરવાની છે। આ પોઈન્ટ એવો છે કે આમાં છે ને તમને 3 માર્કમાં કે 2 માર્કમાં નહીં પૂછાય, આમાં તમને 1 માર્કના એમસીક્યુ પૂછાય કે 1 માર્કમાં ભાઈ એમસીક્યુ આવી શકે ભાઈ, પછી ખાલી જગ્યાએ આવી શકે, ખરા ખોટાઈ આવી શકે, જોડકા જોડો એમાં આવી શકે। તો આ પોઈન્ટ એવો છે છોકરાઓ કે આમાં આપણે જે એક માર્કના જે પ્રશ્ન છે તે સ્વરૂપે યાદ રાખવાનું છે। આમાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે એક માર્કના પ્રશ્નમાંથી નીકળે। તમને સામાન્ય રીતે એસિડ છે ને બેઝ છે ખબર છે। એસિડ જે છે એ નિર્બળ અને પ્રબળ, મંદ અને સાંદ્ર। હવે હું અહીં લખી નાખું છું, તમને ભૂલ ના પડે એટલા માટે હું અહીં શબ્દ એવો લખી નાખું છું, જો મેં અહીં લખી નાખું છું કે પ્રબળ અને નિર્બળ એમ। તમારી સામે હું લખી નાખું છું એસિડ બેઝ, પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ, પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ। એસિડમાં બે હોય, પ્રબળ હોય નિર્બળ હોય, પ્રબળ હોય નિર્બળ હોય। સામાન્ય રીતે જો છોકરાઓ હોય ને વિદ્યાર્થી હોય અમુક છે બહુ હોશિયાર હોય ને અમુક સાવ તમને ખબર છે સમજી ગયા બધા, તો એ રીતના એક પ્રબળ છે ને એક નિર્બળ। જો છોકરાઓ તમે સામાન્ય રીતે તમે જોશો ને તો તમારી સામે આ જે લખેલું છે કે તમે માની લો કે કોઈ મીઠું પાણી છે, શું છે આ ઉપર લખું છું સમજજો ખાસ, મીઠું પાણી કે જેમાં તમે શું તો કે તમે એમાં ખાંડ ઉગાડેલી છે। હું શું બોલ્યો? મીઠું પાણી કે જેમાં તમે શું ઉગાડેલી છે? ખાંડ ઉગાડેલી છે। અને એક છે ચાસણી। હવે છોકરા તમે આ મીઠું પાણી એટલે કે ખાંડ ઉગાડી છે એ પાણી અને ચાસણી આ બે પીવો, તમને કઈ એમાં બેના સ્વાદમાં ફરક લાગે કે ન લાગે તમે જ કહેજો। તો આ મીઠું પાણી પીવો તો એ મીઠું લાગે અને ચાસણી પીવો તો એ મીઠી લાગે, પણ બેની મીઠાશમાં ફરક લાગે કે ન લાગે? તો કે લાગે જ ને ભાઈ। આ ચાસણી છે એ તમને વધુ મીઠી લાગશે કેના પ્રમાણમાં? તો કે મીઠા પાણી। માની લો કે આમાં 10 ચમચી ખાંડ ઉગાડેલી છે, હવે એ મીઠું પાણી થઈ ગયું તો કા થઈ ગયું। હવે ઈ પાણી પીવો જોઈએ તો કઈ મીઠું લાગે, પણ એની સામે આ ચાસણી પીવો જોઈએ એટલે પીવાય ને ખરેખર ટેસ્ટ કરાય। તો ચાસણી પીવો એટલે ખબર પડે કે બેમાંથી મીઠું કોણ લાગે છે, તો તમને ખબર છે કે આ ચાસણી છે થોડી વધુ મીઠી લાગશે કેના પ્રમાણમાં? તો કે મીઠા પાણીના પ્રમાણમાં। તો એક્ઝેક્ટ આ જે મીઠું પાણી છે ને તમારા માટે નિર્બળ કહેવાય ના પ્રબળ કહેવાય। સામાન્ય સાવ સિમ્પલ એક્ઝામ્પલ આપું તો શું કામ? તો કે આ મીઠા પાણીમાં તમે કેટલા ચમચી? તો કે 10 ચમચી શું ઉગાડેલી છે? તો કે ખાંડ ઉગાડેલી છે। જ્યારે આમાં તો કે 50 ચમચી શું ઉગાડેલી છે? ખાંડ ઉગાડેલી છે। બેમાંથી ખાંડ કેમાં વધુ ઉગાડેલી છે? તો કે આ ચાસણીમાં। તો એક્ઝેક્ટ આ જે એસિડ છે બરાબર છે અને આ બેઝ છે, તો એમાં એક પ્રબળ એસિડ હોય એક નિર્બળ એસિડ હોય, પ્રબળ બેઝ હોય નિર્બળ બેઝ હોય। જે રીતના આમાં 10 ચમચી ખાંડ ઉગાડેલી છે, આમાં 50 ચમચી ખાંડ ઉગાડેલી છે, એમ આમાં શું હોય? આમાં ખાંડ હશે? તો કે ના ભાઈ આમાં ખાંડ થોડું હોય, આ તો એસિડ છે। તો એસિડની એસિડિકતા માટે જવાબદાર આયનો ક્યાં છે? તો કે H+ આયનો। તો H+ આયનો જેમાં વધુ હશે ને છોકરાઓ એ પ્રબળ એસિડ કહેવાય અને H+ આયનો જેમાં ઓછા હોય ને એ નિર્બળ એસિડ કહેવાય। તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ એનો આધાર કેની ઉપર રહેલો છે? તો કે H+ આયનો ઉપર। કોઈ પણ એસિડ છે એ એસિડમાં શું હાજર હોય? H+ આયન। કોઈ પણ બેઝ છે બેઝમાં કોણ હાજર હોય? તો કે OH- આયન। બરાબર છે? આના વિશે આપણે અભ્યાસ કરી ગયેલા છે। તો માની લો છોકરાઓ કે આપણી પાસે જો તમને હવે દરેક લોકોને પહેલા લખી લ્યો, તમારી સામે હું રાખું છું, પહેલા લખી લ્યો પછી હું બોર્ડ વર્ક કરીને તમને સમજાવું છું। પહેલા 1 અને 2 પોઈન્ટ લખી લો, ત્યાર પછી સમજાવું છું।
તમારી સામે છોકરાઓ મેં બે દ્રાવણ દોરેલા છે. અહીં દ્રાવણ 1, અહીં દ્રાવણ 2. દ્રાવણ 1 માં જો તમે જોઈ શકો H+ કેટલા છે? આમાં H+ કેટલા છે? તો કે 5. આ તમને સિમ્પલ સમજાવું છું. આ એક્ઝામમાં લખવાની આવી જરૂર નથી. આ તો મગજમાં ઉતરી જાય એટલે કહું છું. બેઝિક કહું છું. આમાં તમે 5H+ જોઈ શકો છો? હા. આમાં 5H+ આયન જોઈ શકો તો કે હા. આમાં જોવો જોઈએ 5 થી વધુ છે તો કે ઘણા બધા છે ભાઈ, આખું ભરેલા છે. H+ આયનો જોવો તો ખરી કેટલા બધા છે. માની લો કે આમાં છે 15H+ આયન છે. કેટલા છે? 15H+ આયન. આમાં કેટલા છે? તો કે 5H+ આયન. આમાં કેટલા? 15H+ આયન. તો છોકરાઓ બેમાંથી પ્રબળ કયું કહેવાય? H+ આયન છે એટલે આપણે ખબર કે આ બે એસિડ જ છે. પણ આમાંથી એક પ્રબળ એસિડ છે, એક નિર્બળ એસિડ છે. તો પ્રબળ કયું કહેવાય? તો કે જે દ્રાવણમાં H+ ની સંખ્યા વધુ હોય ને તમારા માટે શું થયું? તો કે પ્રબળ એસિડ. કેવું થયું? પ્રબળ એસિડ. ને જેમાં H+ ની જે સંખ્યા છે, H+ આયનની સંખ્યા ઓછી હોય ને એ તમારા માટે કેવું થયું? તો કે નિર્બળ એસિડ. આ સાવ સિમ્પલ, સાવ બેઝિક રીતના આવું સમજાઈ જાય તમને. જો આમાં 15H+ છે, આમાં 5H+ આયન છે. તો જેમાં H+ આયન વધુ હોય ને પ્રબળ કહેવાય, જેમાં H+ આયન ઓછા હોય એને નિર્બળ કહેવાય. સમજમાં આવ્યું? એક્ઝેક્ટ. હવે આયા જે છે, આયા H+ ની જગ્યાએ હું શું લખી નાખું? OH-, OH-, એ રીતના અહીંયા H+ છે ને બધે શું લખી નાખીશ છોકરાઓએ? તો કે OH-, OH-. ફરી એકવાર બોલું છું, એક્ઝામમાં લખવાની જરૂર નથી, આ તો સમજાવું છું. તો તમને ખબર હોવી જોઈએ છોકરાઓ કે કેમાં OH- વધુ છે? તો કે ડાયરેક્ટ કહેશો કે સર આમાં વધુ છે OH- આયન. કેમાં OH- આયન ઓછા છે? તો તમે ડાયરેક્ટ કહેશો કે સર આમાં OH- આયન કેવા છે? ઓછા છે. બરાબર ને? કહેશો ને? તો હા. તો દ્રાવણ 1 છે જેમાં OH- આયન ઓછા છે એ તમારા માટે કેવું થયું? તો કે નિર્બળ બેઝ. હવે એ ખબર હોવી જોઈએ. OH- આયન હાજર હોય એટલે એ દ્રાવણ કેવું હશે? તો કે બેઝ હોય. જો H+ હોય, અહીંયા ખાલી H+ આયન હોય તો એ કેવું થઈ જાય? તો કે એસિડ થઈ જાય. જેમાં OH- આયન વધુ હોય શું કહેવાય? તો કે પ્રબળ બેઝ. ખબર પડી? આ બેમાં ફરક. એક નિર્બળ કહેવાય છે, એક પ્રબળ કહેવાય છે. એક નિર્બળ એસિડ, પ્રબળ એસિડ. નિર્બળ બેઝ, પ્રબળ બેઝ. ખબર પડે છે? પ્રબળ અને નિર્બળ. આ પ્રબળતા અને નિર્બળતાનો આધાર કેની ઉપર રહેલો છે? તો કે H+ આયન ને OH- આયન. જો H+ આયનનું પ્રમાણ, જો H+ આયનો વધુ પ્રમાણમાં દ્રાવણમાં હાજર હોય તો એ પ્રબળ કહેવાય. H+ આયન ઓછા પ્રમાણમાં હાજર હોય તો એ નિર્બળ કહેવાય. પણ શું? નિર્બળ એસિડ. શું કામ? તો કે તમારા દ્રાવણમાં કયા આયન હાજર છે? H+ આયન. જો તમારા દ્રાવણમાં OH- આયન હાજર હોય તો એને શું કહેવાય છે? તો કે બેઝ કહેવાય. બરાબર છે? આ બે વચ્ચેનો તફાવત. હવે વ્યાખ્યા કેમ લખવી? વ્યાખ્યા લખાવું છું ને આપણા યુનિટનો છેલ્લો પોઈન્ટ રહેશે. હજી જો છોકરા એક વસ્તુ સમજજો કે એમાં આવશે કે ધોવાના સોડા, ખાવાનો સોડા, POP ની બનાવટ. અમુક પ્રશ્ન છે ને એ આપણે જ્યારે સ્કૂલ ઓપન થશે ને ત્યારે સમજાવીશ. બરાબર છે? તમને બોર્ડ વર્ક કરીને સમજાવીશ કે કઈ રીતના બને છે. એટલે એ 3 પ્રશ્ન લાસ્ટમાં આપણે છેલ્લે સમજાવશું. બરાબર છે? આ થિયરિકલ છે એટલે તમને સમજાઈ જશે, એમાં થોડી તકલીફ પડશે. એટલા માટે આપણે ત્યારે જે તે સમયે એ કરાવી દેશું. એટલે એની નોંધ છે. તમને એમ થશે કે આ પ્રશ્ન બાકી રહેલો છે, પણ ખરેખર બાકી નથી રહેલો. મેં બાકી રાખેલો છે 3 પ્રશ્નો. બરાબર છે? શું કામ કે એ પ્રશ્ન તમારા માટે IMP છે, તમને પૂછાશે જ પરીક્ષામાં. જે મોટા પ્રશ્ન હોય ને 4-4 માર્કના જે પ્રશ્ન હોય મુદ્દાસર, એમાં 3 માંથી એક પ્રશ્ન પૂછાયો IMP છે. એટલા માટે એ વ્યવસ્થિત રીતના સમજજો. આ વ્યવસ્થિત રીતના સમજીએ છીએ, પણ આ થિયરિકલ હોય એટલે તમને જે મગજમાં ઓનલાઈન બેસી જશે. પણ એ થોડું સમજવામાં તકલીફ ના પડે એટલા માટે તમારા માટે થઈને એ પ્રશ્ન હાલમાં મેં બાકી રાખેલા છે. કેટલા? 3 પ્રશ્ન. બાકી આપણા યુનિટનો સૌથી લાસ્ટ છે આ ટોપિક રહેશે. બરાબર છે? હવે વ્યાખ્યા કેમ લખવી તમારી સામે હું લખી દઉં છું. તો હવે જોઈએ વ્યાખ્યા. ત્યાર પછી છોકરાઓ મેં લખેલું છે કે પ્રબળ એસિડ, નિર્બળ એસિડ આપણે ભણી ગયા છે, સમજી ગયા છે, પણ હવે વ્યાખ્યા કેમ લખવી પરીક્ષામાં? ઉદાહરણ પૂછાય તો શું લખવું? તો એના માટે મેં તમારી સામે બોર્ડ ઉપર આ રજૂઆત કરેલી છે. પ્રબળ એસિડનો અર્થ શું થાય?
કેમ લખવી વ્યાખ્યા? તો કે જે એસિડ આપણે કોઈ પણ એસિડ હતું એ એસિડ આપણે કેમાં? તો કે પાણીમાં. ખબર છે? પાણીમાં એડ કરતા હતા ડ્રોપ વાઇઝ, ખબર હોય તો જે એસિડ ને પાણીમાં આપણે માની લ્યો કે જે આપણે વ્યાખ્યા એમ લખવી પડશે કે કોઈ એસિડ છે, એસિડ ને તમે પાણીમાં તમે એડ કરો છો, દ્રાવ્ય કરો અને H+ આયન મુક્ત કરશે જો એસિડ હશે તો, અને બેઝ હશે તો OH- આયન મુક્ત કરશે. પણ અહીં લખેલું છે કે જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયનો મુક્ત કરે, જો વધુ માત્રામાં હોય તો એ પ્રબળ એસિડ કહેવાય, અને જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયન મુક્ત કરે તો નિર્બળ. જો વધુ તો પ્રબળ, જો ઓછું તો નિર્બળ. પણ શું વધુ? તો કે H+ આયનો. શું ઓછું? તો કે H+ આયન. આ વ્યાખ્યા સાવ સિમ્પલ છે, કાંઈ નથી વ્યાખ્યા. નેક્સ્ટ, પ્રબળ એસિડના આપણે એક્ઝામ્પલ છે, એના ઉદાહરણ શું? તો કે HCl હાઇડ્રોક્લોરિક એસિડ જોઈ શકો છો, HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ, ને H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. આ ત્રણ ઉદાહરણ યાદ રાખજો છોકરાઓ કે જો આ પ્રબળ એસિડમાં આવશે અને નિર્બળ એસિડમાં કોણ? જો છે બે એસિડ જ, પણ એ બેમાંથી એક પ્રબળ છે જ્યારે એક નિર્બળ છે. પ્રબળમાં HCl, HNO3 અને H2SO4, નિર્બળમાં HCN એટલે આને હાઇડ્રોજન સાયનાઇડ, CN એટલે હાઇડ્રોજન સાયનાઇડ. ત્યાર પછી CH3COOH એટલે એને વચાય છે એસિટિક એસિડ, ને HCOOH એને વચાય છે ફોર્મિક એસિડ. જો આ બે નામ છે ને તમારા માટે નવા છે, તો આ બે નામ જે નવા છે ને છોકરાઓ, એ બે નામ તમારે લોકોએ કાંઈ નહીં કરવાનું, આપણે જે ડ્રોઈંગ બુક બનાવેલી છે એમાં લખી નાખજો ને દરરોજ વાંચજો એટલે આવડી જાય. આ બધા નામ છે ને લખી નાખો. જો HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. ત્યાર પછી આ તમને આવડે છે હાઇડ્રોજન સાયનાઇડ, એસિટિક એસિડ અને ફોર્મિક એસિડ. એમાંથી જોજો નિર્બળ કોણ છે અને પ્રબળ. આ પ્રબળ જે છે એ શું કરશે? તો કે આને જ્યારે HCl ને તમે પાણીમાં દ્રાવ્ય મીન્સ કે પાણીમાં એડ કરો ત્યારે H+ આયનો કેવા? તો કે વધુ પ્રમાણમાં મુક્ત થશે, જ્યારે આમાં તો કે ઓછા પ્રમાણમાં મુક્ત થાય છે. બરાબર છે? તો તમારી સામે રાખું છું, 2 મિનિટ લખી લ્યો. ત્યાર પછી આ પ્રબળ એસિડ છે તેની જગ્યાએ શું આવી જશે? પ્રબળ બેઝ. નિર્બળ એસિડ છે તેની જગ્યાએ શું આવી જશે? નિર્બળ બેઝ. પણ તેની પહેલા આ લખી લો દરેક વિદ્યાર્થી. ત્યાર પછી બીજો પોઈન્ટ છોકરાઓ, લાસ્ટ આજના દિવસનો જે સૌથી છેલ્લો પોઈન્ટ કે પ્રબળ બેઝ કોને કહેવાય? તો કે જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH- આયન મુક્ત કરે તેને પ્રબળ બેઝ કહેવાય. જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH- આયન મુક્ત કરે તેને નિર્બળ બેઝ. જો મેં તમને આની પહેલા જ તમે પહેલાની વ્યાખ્યા જોજો પ્રબળ એસિડની, શું ક્યાં ફરક આવશે? માત્ર અહીંયા લખેલું હશે કે જે એસિડ એની જગ્યાએ શું આવી જશે? બેઝ હોય તો જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH-, જો ખાલી H+ આયન હોત તો એસિડ હોત. અહીંયા પાછું શું લખેલું છે? તો કે OH- આયન મુક્ત કરે તો તેને પ્રબળ બેઝ. બેઝ શબ્દ આવે એટલે તમારે કયા આયનો યાદ રાખવાના? OH- આયન. ને જો એસિડ આવે તો કયા આયનો યાદ રાખવાના? H+ આયન. બરાબર છે? આટલું મગજમાં રાખવાનું છે. પ્રબળ બેઝના ઉદાહરણ છે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, Na3 તમને ખબર હોય છે એમોનિયા એટલે બરાબર એનું જે છે NH4OH
એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આ એમોનિયમ મેં તમને શીખવાડેલું હતું ધોરણ 9 માં કે યાદ કેમ રાખવું. બરાબર છે. જો હજી એકવાર તમારી સામે હું લખી દઉં છું કે એમોનિયા અને એમોનિયમ યાદ કેમ રાખવું. તો તમારી સામે જો કે એકમાં છોકરાઓ તમે જોઈ શકો કે એક NH3 હશે અને એક છે NH4 છે. એક છે ના એમોનિયા, શું એમોનિયા, ને એક છે ને એમોનિયમ. શબ્દ જોવો છો, આ 1 2 3 અને 4 કેટલા આવ્યા? 4. અહીંયા જો 1 2 3 4 અને 5 કેટલા આવ્યા? 5. આમાંથી તમારે છોકરાઓ એક એક ઘટાડી નાખવાનો હોય. 4 છે તો 3 લઈ લેવાના, 5 છે તો 4 લઈ લેવાના. ખબર પડે હું શું બોલું છું એ? ખાસ જોજો છોકરાઓ કે આ કોઈ દિવસ ભૂલાઈને NH3 અને NH4 બેને વચાઈશું. એકને એમોનિયા વચાય છે, એકને એક એમોનિયમ. બરાબર છે, એમોનિયમ જ્યાં લખેલું છે એમોનિયમ ને એકને વચાય એમોનિયા. આ 4 થયા 1 2 3 4. 4 માંથી એક ઘટાડી લખી નાખો NH3. જ્યાં 3 આવે તો એમોનિયા, જો 4 આવે તો એમોનિયમ. જ્યાં 5 છે તો 5 માંથી એક ઘટાડીને 4. અહીં 4 છે તો એમાંથી 3. આ તો એક ટ્રીક છે, ખાલી મારી રીતના તમને યાદ રાખવાની ટ્રાય કરું છું. આવું કઈ ભણવામાં નહીં આવે, પણ આ જે છે નામ યાદ રહે એટલા માટે હું ટ્રાય કરું છું. બરાબર છે, તો આ ખાસ યાદ રાખજો. આ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, આ એમોનિયમ. બરાબર છે, નિર્બળ બેઝના ઉદાહરણ અને આ પ્રબળ બેઝના ઉદાહરણ. તો આજના દિવસમાં આપણે આટલું સમજવાનું છે. દરેક વિદ્યાર્થી લખી લેજો. બરાબર છે. આના પછી આપણે નવો એક પાઠ સ્ટાર્ટ કરવાનો છે, યુનિટ નંબર 16, 16મો પાઠ, જે તમને સાવ ઈઝી રહેશે. એટલે બાયોલોજી સેક્શનના આપણે 14મો પાઠ, 15મો પાઠ અને 16મો પાઠ કન્ટિન્યુ પૂરા થઈ જાય. બરાબર છે. બાયોલોજી સેક્શન આપણો મોસ્ટ ઓફ કમ્પ્લીટ થવા આવ્યો છે. કેમેસ્ટ્રીમાં 2 પાઠ થયેલા છે. આપણું જે ફિઝિક્સ સેક્શન છે એમાં ધ્યાન આપવાનું છે, થોડો સમજવા લાયક હોય છે એટલા માટે. બરાબર છે. તો અત્યારના આપણે એવા પસંદ કરશું યુનિટ કે જે તમને થિયરિકલ ઉપર હોય, જેથી તમને આરામથી સમજાઈ શકે. અમુક વસ્તુ સમાજ વિદ્યાની પણ એમાં આવશે આ યુનિટ 16મા પાઠમાં. ને સેલો યુનિટ છે, મજા આવે યુનિટ છે. આ યુનિટ થોડો સમજજો. આ સમજવા લાયક યુનિટ છે, થોડો અઘરો પડશે દરેક વિદ્યાર્થીને. આવા નામ છે દરેક ડ્રોઈંગ બુકમાં લખી લેજો, ડેઈલી રીડિંગ કરજો એટલે ભૂલ પડે નહીં. તમારી સામે રાખેલું છે, દરેક વિદ્યાર્થી લખી લેજો.